માંગ એવી છે કે અમને કોઈ વસ્તુની સહાય તો ગામમાં નથી મળતી, પણ અમને રહેવાના ઝૂંપડા નથી દેતા, ગામમાંથી બહાર કાઢે છે અને તે છતાંય કોઈ ધંધો લઈને માંગ ભરીએ છીએ તો અમને કોઈ ધંધો નથી કરવા દેતા. તમે અવારનવાર એવા કિસ્સાઓ સાંભળેલા હશે જેમાં સરપંચની જગ્યા પર બીજું કોઈ કામ કરતું હોય, જેમાં ઘણી વખત એવું પણ થતું હોય છે કે પત્ની તો સરપંચ હોય પણ સત્તા બધી તેમના પતિ પાસે હોય છે અને આ બધું તમે તમારી આસપાસ પણ જોતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં સરપંચના પતિના રોફને કારણે ગામડાના લોકો કંટાળી ગયા અને એટલા હદ બારે કંટાળી ગયા કે હવે તેમને હોબાળો મચાવવાનો વારો આવ્યો છે. ત્યારે શું છે સમગ્ર મામલો જાણીશું આપણે વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું છું કરણ. ગીર સોમનાથના ધોકરવા ગામના સરપંચ તો રેખાબેન છે, પણ તેમના પતિ આખો દિવસ ગામમાં રોફ જમાવતા રહેતા હોય છે અને હવે આના જ કારણે તેઓ ગામના લોકોના કામો પણ થવા નથી દેતા અને સરપંચનો પતિ બહાર હોય ત્યારે તેઓ કોઈ કામ હાથમાં પણ લેતા નથી. આના જ કારણે ગામના લોકોના નાના મોટું કામ હોય કે પછી મોટા કામ હોય સરપંચના પતિની સહી વગર થતા નથી. ત્યારે ગામના લોકોએ કંટાળી તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે અને ગામના લોકો કેટલી હદ બારે કંટાળી ગયા છે તે એક વાત તમે પણ સાંભળો. માંગ એવી છે કે અમને કોઈ વસ્તુની સહાય તો ગામમાં નથી મળતી, પણ અમને રહેવાના ઝૂંપડા નથી દેતા, ગામમાંથી બહાર કાઢે છે અને તે છતાંય કોઈ ધંધો લઈને માંગ ભરીએ છીએ તો અમને કોઈ ધંધો નથી કરવા દેતા. તો અમારે ક્યાં જઈને ઊભું રહેવું? હે યભલભાઈ, અમે સહી કરવા જાય તો રેખાબેન પાસે જાવ, રેખાબેન કે અમારો ધણી તો પણાઈ ગયા છે, એટલે કેવું ગાંધીનગર ગયા છે, આવે તો સહી કરી. અમને સાહેબ બોડા કરીને અમારા છોકરા ધંધો કરવા હાટું ઘરેણા મેકીને ફટાક્યા ભરી આવે તો સહી ન કરી દીધી. અમારા દીકરાઓને ધંધા નથી કરવા દેતા, તો અમારે શું કરવાનું? હે બસ અમારે એને 2 મહિના રહીને મતલબ 15 દી રહેવા જોઈએ. સરપંચ અમારા ગામમાં યભલભાઈ નો હોવા જોઈએ. અમારા ગામનો સરપંચ નથી ઈ કાઈ લ્યો, ઈ કાઈ અમારા ગામના તો નથી. અમે સાહેબ આજ માંગણી કરીએ છીએ કે યભલભાઈ નો હોવા જોઈએ અમારા ગામના સરપંચ. બરાબર, ગામના સરપંચ અમને બહુ તકલીફ આપે છે. દાખલામાં સહી નથી કરી દેતા, જન્મ મરણના દાખલામાં સહી નથી કરી દેતા, ગામમાં કાંઈ ધંધો કરવા નથી દેતા. આ બધી સમાજ માટે બહુ હેરાન કરે છે. સરપંચ એના પત્ની છે પણ એના આયનો દુરુપયોગ કરે છે, બરોબર. અને જેમ ભાવે એમ બોલે છે કે કાંઈ નથી કરી દેવું, તમારેથી જે થાય એ કરી લેજો, તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, અમે આમાં સહી કાંઈ નથી કરી દેવાની. અમારી માંગ એ છે કે અમારે આ સરપંચને સસ્પેન્ડ કરવાનો છે. આ સરપંચ અમારે જોઈએ નહીં, આ સરપંચ અમારે સસ્પેન્ડ જોઈએ. જો કે આવું એક જ ગામમાં થાય છે એવું નથી, આવો તો ઘણા બધા ગામમાં આવી જ રીતે મહિલા સરપંચની જગ્યાએ ગામ રગડ ધગડ ચલાવતો તેમનો પતિ હોય છે. ત્યારે શું તમારા ગામમાં પણ આવી જ સ્થિતિ છે? જો હોય તો અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો. જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો તથા આવા જ અન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરજો.